અમદાવાદ એસપી રિંગ રોડ પર વધુ એક બ્રિજની કામગીરી શરૂ થઈ છે। સાબરમતી નદી પર આવેલા ભાટ બ્રિજની કામગીરી શરૂ। એક બાજુ રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરવામાં આવી છે। ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને અન્ય રસ્તો ઉપયોગ કરવા વિનંતી કરી છે। નાના ચિલોડા તરફથી કરાઈથી નર્મદા કેનાલનો રસ્તો ઉપયોગ કરવા માટે પોલીસે વિનંતી કરી છે। બંને તરફ આવતા જતા વાહનોને અન્ય રૂટ પસંદ કરવાની વિનંતી કરવામાં આવી છે। ટ્રાફિક અને સમયના વેડફાડ તે માટે વાહન ચાલકોને પોલીસે अपील करी है। अमदावाद एसपी रिंग रोड भाट टोलटेक्स पास आवेलो साबरमती नदी परनो जे ब्रिज छे तेनी कामगीरी जे छे शरू करवामां आवी छे, जेने लईने ट्राफिक पोलीस द्वारा पण तमाम जे वाहन चालको छे, जे 2 व्हीलर 3 व्हीलर અને 4 व्हीलर छे तेमने अपील करवामां आवी छे के आ रस्तानी जग्याए अन्य कोई रस्तो पसंद करो, कारण के जे प्रकारनी कामगीरी चालवाने कारणे एक बाजु रस्तो जे छे संपूर्ण बंद करवामां आव्यो छे અને તમામ જે રસ્તો છે એ બંને બીજી બાજુ ડાયવર્ટ કરવામાં આવ્યો છે। સવારનો ટાઈમ અને સાંજનો ટાઈમ જે પિકઅપ અવર્સનો જે ટાઈમ હોય છે, જે ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદને જોડતો જે માર્ગ છે તેના કારણે આ ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે। તેવા સમયે ટ્રાફિક પોલીસ દ્વારા પણ સોશિયલ મીડિયામાં પોતાનો જે વિડીયો છે એ અપલોડ કરીને તમામ વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે એસપી રિંગ રોડ પર અને જે આ ભાટ સર્કલનો જે સાબરમતી નદી પરનો બ્રિજ છે ત્યાં ટ્રાફિકનું ભારણ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે, જેના કારણે ટ્રાફિક અને સમયની બચત થાય તે માટે જે 2 વ્હીલર છે, 3 વ્હીલર છે અને 4 વ્હીલર છે એ તમામ લોકોએ કરાઈ ડેમથી અન્ય જે રસ્તો છે તે અથવા તો અપોલો સર્કલથી જે બીજો અન્ય રસ્તો છે તે રસ્તાની પસંદગી કરવી, જેના કારણે જે ટ્રાફિકની સમસ્યા છે, જે લાંબો ટ્રાફિક જામ સર્જવાની શક્યતાઓ છે તે નહીવત બને અને સાથે સાથે જે સમય મર્યાદા છે તેનો પણ બચત થાય। અમદાવાદનો આજે સાબરમતી ભાટ ટોલટેક્સ અને જે સાબરમતી નદી પર બ્રિજ આવેલો બ્રિજ છે એ છેલ્લા ઘણા સમયથી રોડ ખરાબ હોવાને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી, જેના કારણે હાલ આ બ્રિજની સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે અને એક બાજુનો જે રસ્તો છે તે બંધ કરવાની ફરજ પડી છે। કેમેરામેન મનીષ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।